નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીતિન પટેલ ગુજરાત બાયો ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્ર, આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને એરંડામાં ગુજરાત બાયો કંપનીની પ્રોડક્ટ યુઝ કરેલી છે. તો એમાં કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂત જોડે આપણે ચર્ચા કરીશું. બોલો આપણું નામ. મારું નામ પટેલ જીતેન્દ્રકુમાર નરોત્તમભાઈ, ગામ ઊંઢાઈ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. મારો મોબાઈલ નંબર 9904787366. જે આ મારા જાત તમે હાલ જે જોઈ રહ્યા છો જે એરંડા એ અવની 11ની જાત છે. અવની 11માં મેં ઇમ્યુનિટી જેન્યુઅલ ખાતર વાપરેલું છે. વીઘા 1 થેલીના માપ પ્રમાણે અને વાવેતર અંદર નાખેલું છે. અને એ નાખવાના કારણે એરંડાનો ઘણો બધો ફરક પડ્યો છે. એની છોડની તાકાત, છોડની કુણાશ, માળનું ફૂટ, એ બધું ઇમ્યુનિટી જેન્યુઅલ ખાતરના કારણે રિઝલ્ટ એનું વધારે દેખાય છે. તો ખેડૂત મિત્રો, આપણે ફાર્મરનું 6 વીઘા એરંડા છે અને 6 વીઘામાં આપણે વીઘે 1 થેલી એટલે 6 થેલી ઇમ્યુનિટી જેન્યુઅલ ખાડા કરીને આપેલું છે. ખેડૂત મિત્રો, અમને ખાડા કરીને આપી હતું, બરાબર. તો પછી એ આપ્યા પછી ખેડૂત મિત્રો તમે એરંડાની તાકાત જુઓ. તમે આખું રૂવાભાઈ એનો રૂટ ઝોન જ અંદર સુધી ગયા એટલે એરંડામાં તમે જુઓ ખેડૂત, મારો સિવાય કંઈ અને કલરીનો જુઓ, એકદમ આ ઓરિજિનલ કલર કહેવાય. આના તમે જુઓ ગ્રીનરી એટલી બધી છે એમાં, બરાબર ને. આમાં નથી પીળો નથી બ્લેક, એકદમ ગ્રીનરી. ખેડૂત મિત્રો, આ ગ્રીનરી અને મારો વધી જવાનું કારણ કે ઇમ્યુનિટી જેન્યુઅલથી જે જમીન કડક છે અને જે રૂટ ઝોન અંદર સુધી જતા નથી, એ આ ગેન્યુઅલ વાપરવાથી રૂટ ઝોન અંદર સુધી મૂળિયા અંદર સુધી ગયા, બરાબર. અંદર સુધી જાય એટલે જે ખોરાક જમીનમાં પડ્યો છે એ છોડને એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું. તો ખેડૂત મિત્રો, તમે એક સર્વે કરો કે આટલી બધી મારો છોડ ઉપર છે, પણ નીચે તમે જુઓ જમીનમાં છોડના નીચે તમે સર્વે કરો કે એ કોઈ પત્તા પીરા ઇન્ફેક્શન છે નહીં. તમે આ બાજથી પેલી બાજુ જુઓ તો તમારે કોઈ જગ્યા ગેપિંગ નથી. એનું કારણ કે છોડના અંદર ઇમ્યુનિટી પાવરફુલ થઈ ગઈ, છોડના અંદર તાકાત આવી ગઈ, એટલે આમાં કોઈ રોગ લાગ્યો નહીં. તો જીતુભાઈ, આપણે તમે એરંડામાં વાપરીને રિઝલ્ટ મળ્યું, તમે બીજા કયા ક્રોપમાં વાપર્યું? તમે એરંડા સિવાય તમાકુમાં વાપર્યું અને હવે ઘઉંમાં વાપરવાનો 100% પ્રોગ્રામ છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, અમને 6 થેલી એરંડામાં નાખ્યું ને એમને રિઝલ્ટ એક્સિલન્ટ મળ્યું. તો એમને તમાકુમાં વાપર્યું છે અને ઘઉંમાં યુઝ કરવાના છે. તો જીતુભાઈ, આમાં તમારા છોડમાં તાકાત વધી જાય એ ફાઇનલ લાગે છે? ફાઇનલ તાકાત એરંડાનું જો માપ કરીએ 5x5ના ગાળ હોવા છતાંય ફીટ થઈ જાય એટલો એનો વિકાસ છે. ઓકે. તો ખેડૂત મિત્રો, 5x5 ફૂટે એરંડા હતા અને ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે આપણે બીજા એરંડા છે એમાં ફંગસ થોડીક લાગેલી છે મારોમાં. પણ જીતુભાઈ, આ ખેતરમાં ફંગસનું ઇન્ફેક્શન ખરું આમ? ના, નહીં. તો ખેડૂત મિત્રો, ફંગસ નહીં રાખવાનું કારણ ઇમ્યુનિટી પાવરફુલ થઈ જાય, છોડના અંદર તાકાત આવી જાય. તાકાત આવવાથી કોઈ પણ રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ એ છોડ ડેવલપ કરી દે છે, એને ઇન્ફેક્શન ઓછું લાગે છે, બરાબર ને. તો જીતુભાઈ, તમે ખુશ આ પ્રોડક્ટ વાપરવાથી? ખરેખર જબરજસ્ત ખુશ. એક ખેતરમાં નથી વાપરી એનું દુઃખ છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આજે 25/11/2025ના રોજ આપણે આ વિડીયો ઉતારીએ છીએ, બરાબર ને. અને ખેડૂત મિત્રો, આપણે બીજું એમને તમાકુમાં બીજો કે વિડીયો લેશું એમનો કે તમાકુ એમને પ્રોડક્ટ યુઝ કરી છે, કેવું રિઝલ્ટ મળ્યું હોય જીતુભાઈનો આપણે વિડીયો લેશું. ઓકે, થેન્ક યુ.